સિંગતેલના ભાવમાં ફરીથી ભડકો થયો। સિંગતેલના ડબ્બામાં 2 દિવસમાં ₹50નો વધારો। સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ ₹3000 પર પહોંચ્યો। છેલ્લા 3 મહિનામાં સિંગતેલના ડબ્બામાં ₹600નો વધારો થયો। ભાવ વધારા મામલે સિંગતેલના વેપારી ભાવેશ પોપટનું નિવેદન। राज्य सरकारे टेकाना भावे मगफळीनी खरीदी कर्या बाद मगफळीनी अछत सरकार जो स्टॉक करेली मगफળી वेचवा काढे तो भाव घटाडानी शक्यता छे तेम पण भावेश पोपटे कह्युं। तो सिंगतेलना भावमां फरी एकवार वधारो जोवा मळी रह्यो छे। सिंगतेलना भाव वध्या छे। डब्बामां 2 दिवसमां ₹50नो वधारो नोंधायो छे। सिंगतेलना 15 किलो डब्बानो भाव ₹3000 पर पहुंच्यो छे। સિંગતેલના ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે। છેલ્લા 3 મહિનાની વાત કરવામાં આવે તો 3 મહિનામાં ₹600નો વધારો થયો છે। મારી સાથે સિંગતેલના વેપારી ભાવેશભાઈ જોડાયા છે। ભાવેશભાઈ, 3 મહિનામાં ₹600નો વધારો, આ વધારાનું કારણ શું છે? ખાદ્ય તેલમાં જોવા જઈએ તો આમ તો દેખીતો વધારો તમને ₹600 આપણને લાગી રહ્યો છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી હતી કે દિવાળી દરમિયાન છેલ્લા 5 વર્ષના સિંગતેલના ભાવ નીચામાં નીચા ભાવ જોવા મળી રહ્યા હતા। સિંગતેલ છેલ્લા 5 વર્ષ દરમિયાન જનરલી ₹2700 થી ₹2800 15 કિલો નવા ડબ્બાનો ભાવ ટ્રેડ થઈ રહ્યો હોય છે, પણ આ વર્ષે ગવર્મેન્ટ દ્વારા મગફળી ખૂબ જ નીચા ભાવમાં વેચવાલી હોવાને કારણે દિવાળી દરમિયાન સિંગતેલના ભાવ ₹2400 જેવા ભાવની અંદર મળી રહ્યો હતો। ત્યારબાદ દિવાળી પછી મગફળીની વેચવાલી ગવર્મેન્ટ દ્વારા બંધ થઈ જતા અને ઉલટાની આક્રમક ખરીદી ગવર્મેન્ટ દ્વારા મગફળીની ચાલુ થતા મગફળીની ખૂબ જ અછત સર્જાઈ હતી અને મગફળીની જે ટોટલ આવક હતી એમાંથી 50% જેટલી મગફળી સરકારમાં ગયેલી હોય। મગફળીના ભાવ ખૂબ જ ઊંચા થયા હતા। આ ઉપરાંત વરસાદનું પણ વિઘ્ન થતા મગફળીમાં સારી ક્વોલિટીની અછત સર્જાતા ઉપરાંત મગફળીના ઉત્પાદનને અસર થતા સિંગતેલના ભાવમાં ખૂબ જ ઉછાળો જોવા મળી રહ્યો હતો। વેપારીઓ સ્ટોક કરીને માલના ભાવ વધારી રહ્યા છે એવી કોઈ વાત સામે આવી હતી? ખરેખર આમાં હકીકત શું છે? કારણ કે મગફળીની આવક તો બમણી થઈ છે। ના, એવું કશું નથી। મગફળીની અત્યારે ખૂબ જ અછત જોવા મળી રહી છે। અત્યારે આપ જોવા જાઓ તો 10 થી 20% ઓઇલ મિલો ચાલુ છે અને એને પણ મગફળી સારી ક્વોલિટીની અત્યારે મળી રહી નથી। એ લોકો પણ મગફળીની અછતનો ખૂબ સામનો કરી રહ્યા છે। આ ઉપરાંત આ વર્ષે સિંગદાણામાં પણ ખૂબ સારી ડિમાન્ડ જોવા મળી રહી હતી। સિંગદાણાના ભાવ પણ આ વર્ષે મહિના દિવસમાં 1.5 જેવા ભાવ થઈ ગયા હતા। સિંગદાણાના ભાવ, ખોળના ભાવમાં પણ વધારો થતા મગફળીના ભાવની અંદર સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો હતો, એટલે એને કારણે સિંગતેલના ભાવની અંદર તેજી જોવા મળી રહી છે। આજનો ભાવ ₹3000 છે 15 કિલોના ડબ્બામાં। ભવિષ્યમાં તમને શું લાગે છે? તમે વર્ષોથી આ લાઈન સાથે સંકળાયેલા છો, હજુ ભાવ વધશે? સિંગતેલની પરિસ્થિતિ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટની વેચાણની ઉપર જ આધારિત છે। અત્યારે માર્કેટમાં સિંગતેલની વાત કરીએ તો મગફળીની વાત કરીએ તો ખૂબ જ મગફળી અત્યારે ઓછી છે, એટલે ગવર્મેન્ટની વાત એવી છે કે આગામી મહિનાથી સરકાર એમની પાસે જે સ્ટોક છે મગફળી વ્યાજબી ભાવમાં વેચવા આવશે તો ત્યારબાદ સિંગતેલના ભાવ ફરીથી ઘટી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે સ્ટોકમાં મગફળી છે તે વ્યાજબી ભાવે વેચવા આવે તો મગફળીના ભાવ એટલે કે જે સિંગતેલના ડબ્બાના ભાવ છે તે ઓછા થવાની શક્યતા છે, નહીંતર હજુ પણ ₹25-50 થી માંડીને મગફળીના જે સિંગતેલનો ડબ્બો છે તેના ભાવ વધવાની શક્યતા જણાઈ રહી છે। જનપસંદ કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।